હેલો એવરીવન, મારું નામ રિયા જેઠવા છે. હું છેલ્લા 1 વર્ષથી અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એઝ અ કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ CRE પોસ્ટ પર વર્ક કરું છું. Myself Ravi Seta. I have been working with Arjun Jewellers from last 1 year. જે રીતનું અહીંયા કલ્ચર અને મેનેજમેન્ટ અમને લોકોને પૂરું પાડ્યું છે, જે મનીષ સર એમને અને એમની ટીમને જે કાંઈ બી અહીંયા કલ્ચર ડેવલપ કરાવ્યું છે, મેનેજમેન્ટ ડેવલપ કરાવ્યું છે, તો કોઈ બી એમ્પ્લોયમાં એ વસ્તુ લાગતી નથી કે અહીંયા એઝ અ એમ્પ્લોય જોબ કરીએ છીએ. એઝ અ ફેમિલી મેમ્બર તરીકે જ અહીંયા અમે એમ્પ્લોય થયા હોય એવું જ લાગે છે. અને આ જ વસ્તુને કન્ટિન્યુ અમે લઈને જશું, જે લાસ્ટ 1 યરથી સફળતા પાર કરી છે મનીષ સર સાથે રહીને અમે, તો એ જ વસ્તુને આગલા આવતા વર્ષો સુધી લઈને જઈએ એવી જે ટીમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મારું નામ આરતી પરમાર છે. હું અર્જુન જ્વેલર્સ સાથે ઘણા સમયથી જોડાયેલી છું. એઝ એ મારું જોઈનિંગ સેલ્સ ટ્રેની તરીકે થયું હતું. આજે હું ફ્લોર મેનેજર છું. અર્જુન જ્વેલર્સ સાથે જોડાઈને મારી સ્કિલમાં ઘણી બધી અપડેટ થઈ છે. દિવસની શરૂઆત પોઝિટિવ મોર્નિંગ મિટિંગથી કરીએ છીએ. એ જ પોઝિટિવિટીથી અમે અમારા કસ્ટમર સાથે નવા રિલેશન બાંધીએ છીએ અને કસ્ટમરને ફેમિલી જેવું ફીલ થાય છે. મારું નામ બંસી ઝીંઝુવાડિયા છે. અર્જુનમાં 4 વર્ષથી વર્ક કરું છું. મેં જ્યારે જોઈનિંગ કર્યું તે એઝ અ સેલ્સમેનમાં હતો અને અત્યારે એઝ અ કાઉન્ટર હેડ તરીકેની ફરજ નિભાવું છું. મારું નામ નિખિલ વડિયાપરા છે. હું અર્જુન જ્વેલર્સ સાથે 1.5 વર્ષથી જોડાયેલો છું. મારું જોઈનિંગ એઝ અ સેલ્સમેન તરીકે થયું હતું. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ઘણું બધું શીખતા ગયા. જેમ જેમ માણસો વધતા ગયા તેમ તેમ જવાબદારીઓ પણ વધતી ગઈ. હાલમાં હું કાઉન્ટર હેડ તરીકેની ફરજ બજાવું છું. आज हारोगे, कल हारोगे, परसों हारोगे, लेकिन अगर लगे रहे तो आज नहीं तो कल, कल नहीं तो परसों या एक ना एक दिन जरूर जीतोगे. હું રાહુલ પટેલ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં કેશિયર તરીકે 2022 થી જોડાયેલો છું. શરૂઆતમાં મને ગોલ્ડ લાઇન વિશે કંઈ પણ માહિતી નહોતી, પણ સિનિયર સ્ટાફ મેમ્બર્સના સપોર્ટથી હું આજે આખા શોરૂમમાં બિલિંગ અને કેશ કાઉન્ટર સંભાળું છું. હું અર્જુન જ્વેલર્સ સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલ છું. માયસેલ્ફ અફસાના કાલાવડિયા અર્જુન જ્વેલર્સમાં એઝ અ ફ્લોર મેનેજર તરીકે હું વર્ક કરી રહી છું. મારો એક્સપિરિયન્સ હું શેર કરું તો હિયર સ્કાય ઇઝ ધ લિમિટ. પ્રોફેશનલી ગ્રો થવા માટે અહીંયા એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ છે. વી કેન પ્રોવાઈડ અવર થોટ્સ એન્ડ આઈડિયાઝ ટુ અવર બ્રાન્ચ મેનેજર્સ. અર્જુન જ્વેલર્સ ઇઝ અ ગ્રેટ પ્લેસ ટુ વર્ક ફોર. અર્જુન જ્વેલર્સનો હું પાર્ટ છું, એના માટે મને ખૂબ જ પ્રાઉડ છે. નમસ્તે મિત્રો, મારું નામ સેજવાણી તરુણા છે. હું અર્જુન જ્વેલર્સમાં એઝ અ HR એક્ઝિક્યુટિવ HRS ઓફિસર તરીકેની ફરજ બજાવી રહી છું. આ અર્જુનની સફરમાં મારી એક શરૂઆત એઝ અ CR મેનેજર તરીકે થઈ હતી. નમસ્તે, મારું નામ જય ચોવટિયા છે. હું અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા 1.5 વર્ષથી જોડાયેલો છું. આજે કોઈ પણ કંપની કહેવાય ને કે રિઝ્યુમ વગર ઇન્ટરવ્યુ સ્વીકારતી પણ નથી, પણ અર્જુન કંપનીએ આવડત અને સ્કિલના બેઝ ઉપર મારું હાયરિંગ કરેલું છે અને છેલ્લા 1.5 વર્ષમાં મને ઘણી બધી મોટી તકો આપેલી છે. જ્યારે હું જોઈન થયો ત્યારે મને એઝ અ સેલ્સમેન તરીકે જોઈન થયો હતો, પણ આજે હું કાઉન્ટર હેડની ભૂમિકા નિભાવતો रहेलो છું. એના માટે धन्यवाद. मैं ऋतिका पटेल अर्जुन ज्वेलर्स के साथ लास्ट 2 ईयर से वर्क कर रही हूँ. ज्वेलरी इंडस्ट्री की बात करूँ तो मैं एज अ फ्रेशर स्टार्ट किया था. મારું નામ હેતલ વાઠેડ છે. હું અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા 2 વર્ષથી નાનામોટા બ્રાન્ચમાં એઝ અ સેલ્સમેન તરીકે કામ કરી રહી છું. અર્જુન જ્વેલર્સ વિશે હું થોડુંક તમને જણાવવા માગીશ કે અમારા MD એમનો અમને સારો એવો સપોર્ટ મળી રહે છે. પ્લસ અમારા જે સ્ટાફ મેમ્બર્સ છે બધા એકબીજાને સારો એવો સપોર્ટ કરે છે. ખાસ કરીને મારી લાઈફમાં કહું તો અમારા બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર યશ ઠુમર સર, જેનો મને સારો એવો સપોર્ટ મળ્યો છે, જેના લીધે હું શૂન્યમાંથી સર્જન કરીને આટલી આગળ આવી છું, જેના લીધે હું અર્જુન જ્વેલર્સને આભારી છું. હેલો, હું યશ ઠુમર અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં નાનામાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે મારી ફરજ નિભાવું છું. મારું નામ મોહિત લાઠીગરા છે. હું છેલ્લા 5 વર્ષથી અર્જુન જ્વેલર્સમાં જોડાયેલો છું. મારી પોસ્ટ માર્કેટિંગ મેનેજરની છે અને મારું વર્ક માર્કેટિંગ પ્લસ ઓર્ડર ડિપાર્ટમેન્ટનું છે. મેં ઘણી જગ્યાએ જોબ કરેલી છે, પણ જે અર્જુન જ્વેલર્સમાં જોબ કરવાની મજા આવે છે તેવી હજુ સુધી બીજી કોઈ જોબમાં મજા નથી આવી. મારું નામ હિમાંશુ પોમલ છે. હું છેલ્લા 8 વર્ષથી અર્જુન જ્વેલર્સ સાથે જોડાયેલો છું અને મારા નાના મોટા ડ્રીમ પૂરા કરવામાં MD સરનો ખૂબ સપોર્ટ મળ્યો છે. હું શિવાંગી કથિરિયા. હું છેલ્લા 1.5 વર્ષથી અર્જુન જ્વેલર્સ સાથે જોડાયેલી છું.
હું અહીંયા ઇન્વેન્ટરી ડિપાર્ટમેન્ટમાં પરચેસિંગનું વર્ક સંભાળું છું. અહીંયાના એમડી અને મેનેજરનો સ્વભાવ ખૂબ સારો એવો છે, તેથી જ આટલા કસ્ટમરનો વિશ્વાસ અર્જુન જ્વેલર્સ પ્રત્યે જળવાઈ રહ્યો છે. Hi, my name is Abhishek Ajmera and I am Senior HR in Arjun Jewellers Private Limited. My manager, my colleagues and my team members, they are just like my family. I love this company and I am committed to its success. હેલો, મારું નામ હિતેશ વસોયા છે. હું અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા 6 વર્ષ ત્યાં જોડાયેલો છું. આટલી કહું તો જ્યારે વાત કરવાની આવે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ વિશે, તો એમાં મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ અને ખાસ કરીને એમડી સરનું ફૂલ સપોર્ટ સાથે અમે લોકો કામ કરીએ છીએ. અને મારી વાત જો કરું તો મારા સપનાઓ, મારા ડ્રીમ્સ અર્જુન જ્વેલર્સના એમડી અને અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ થકી ઘણા બધા પૂરા થઈ ગયા છે. અને એમનું પર્સનલ માર્ગદર્શન અને ખાસ કરીને જે સપોર્ટ જોતો હોય એક એમ્પ્લોયને, એ ફૂલ્લી સપોર્ટ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડે અમને પૂરો પાડ્યો છે. થેન્ક યુ. હું લાલજી સાવલિયા. મેં મારી શરૂઆત અર્જુન જ્વેલર્સમાં 2015થી શરૂઆત કરી હતી. અને જ્યારે હું શરૂઆત મેં કરી ત્યારે હું એઝ એ સેલ્સમેન તરીકે વર્ક કરતો હતો. આજે હું એડમિન મેનેજર તરીકે ફરજ નિભાવું છું. અને આ જેમ જેમ મારા કામ અને મહેનતને જોઈને મને આગળ વધવા માટે અર્જુન જ્વેલર્સે મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. તે માટે હું દિલથી અર્જુન જ્વેલર્સનો આભારી છું. મારું નામ ચિરાગ સાગર છે. હું અર્જુન જ્વેલર્સમાં છેલ્લા 3 વર્ષથી વર્ક કરું છું. મારું જોઈનિંગ મવડીની નાની બ્રાન્ચમાં એઝ અ ફ્રેશર સેલ્સમેન તરીકે થયું હતું. ત્યાંના સિનિયર સ્ટાફ પાસેથી મને ઘણું નવું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું. એવી રીતે હું બધા સ્ટાફનું નવું જોઈ અને આગળ વધ્યો. નમસ્તે મિત્રો, મારું નામ સેજવાણી તરુણા છે. આ અર્જુન જ્વેલર્સની કેન્ટીન સાથે તમને મળાવું છું. અમારા અર્જુન જ્વેલર્સમાં બપોરનું લંચ કંપની તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને એમ્પ્લોયને ફૂડને લગતી બધી જ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ અમારા બંને કિચન શેફ છે, જે અમારા એમ્પ્લોઈઝને લંચ પીરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમારા બધા જ એમ્પ્લોયની હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે. પર્સનલી પ્રોપરલી વેજીટેરિયન ફૂડ બનાવવામાં આવે છે. અને આ ઉપરાંત કોઈ બી પર્સનલી એવા કોઈ બી એમ્પ્લોયને એલર્જેટિક ફૂડ હોય તો એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને ઓછા મસાલા સાથે હેલ્ધી ફૂડ બનાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ. જોઈ શકો છો અમારા કેન્ટીનના સ્ટાફને અને એમ્પ્લોઈઝને.